હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિશે સંસ્કૃતમાં 10મું ચેપ્ટર અનેકાર્થ સપ્તકમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ 10મું ચેપ્ટર અનેકાર્થ સપ્તકમ, અનેક અર્થો વાળા 7 શ્લોકો જેમનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પહેલો પ્રશ્ન છે અધોલિખિતેભ્ય વિકલ્પભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લિખતઃ। પુલ્લિંગસ્ય ક શબ્દસ્ય કતિ અર્થા સંતિ સપ્ત। પુલ્લિંગસ્ય અજ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ કામદેવઃ। અર્ધે અર્થ અવ્યય વ્યય વર્તતે સામી। ભૂ શબ્દસ્ય પર્યાય નાસ્તિ ક્ષિતિજ ક્ષિતિશ। પ્રરોહતિ ઇતસ્ય કહ અર્થ ઉદ્ભવતી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વાર્ષિક પરીક્ષાના પેપર જોઈએ છે સોલ્યુશન સાથે પ્રેક્ટિસ માટે, તેમજ જે કોઈ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય કે ધોરણ 12 માટે પણ ઉપયોગી સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય તો મળી જશે। ક્યાંથી મળશે? બહુ સરસ મજાનો એક પ્રશ્ન છે। તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી સરસ મજાના સ્વાધ્યાય સમજૂતી, પરીક્ષાના પેપરો બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને એમાં તમે સ્વાધ્યાય જોઈ શકશો। માતૃભાષામાં ઉત્તર લખો। ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે તે આ પ્રમાણે 7 અર્થ આપે છે। બ્રહ્મા, આત્મા, રવિ, સૂર્ય, મયુર, અગ્નિ, યમ, અનિલ એટલે કે વાયુ। ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ શા માટે વપરાય છે? અબ્જ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે તે ધન્વંતરી, આયુર્વેદના પ્રવક્તાના અર્થમાં અને ચંદ્રના અર્થમાં વપરાય છે। નિગ્રહણ શબ્દ ક્યારે ભોજનનો અર્થ આપે છે? નિગ્રહણ શબ્દ નપુંસકલિંગમાં હોય ત્યારે ભોજનનો અર્થ આપે છે અને પુલ્લિંગમાં હોય ત્યારે ગળાનો અર્થ આપે છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। અહી અને અયેશ અવયવોના અર્થભેદનો ખ્યાલ આપો। અહી એ અવયવ પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને અયે એ અવયવ ક્રોધ અને શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે। જન્મ ક્રિયાને કહેવા માટે કયા કયા ધાતુ વપરાય છે? જન્મ ક્રિયાને કહેવા માટે ઉદ વત્તા પદ, ઉદપદ્યતે, જન, જાયતે, પ્ર વત્તા રૂ, પ્રરોહતિ અને ઉદ વત્તા ભૂ, આ 5 વતી આ ધાતુ વપરાય છે। પ્રશ્ન 3 સમીક્ષાત્મક નોંધ લખો। લિંગ ભેદથી થતી અર્થભેદ। તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો, બરાબર? વ્યવસ્થિત લખી નાખવાનું। ચાલો, અજ શબ્દના અર્થો અથવા અજહ, તો એ પણ વિડીયો પોઝ કરી અને વ્યવસ્થિત રીતે લખવાનું છે। ત્યાર પછી કહ શબ્દની અનેકાર્થતા, કહ શબ્દની અનેકાર્થતા, એ પણ વિડીયો પોઝ કરીને લખવાનું છે। પૃથ્વીવાચક શબ્દો, પૃથ્વીવાચક શબ્દો, વિવરણાત્મક નોંધ લખો। યોગિક શબ્દ, યોગિક શબ્દ, ક્લિયર? ચાલો, અહી અવયવની અર્થ છટા, યયુ આધારિત પૃથ્વીના નામ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો। અસ્તુ, જય હિન્દ, જય ભારત અને પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ।